સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો આજે આપણે કાઠિયાવાડી ડીશ જેના વગર અધૂરી કહેવાય એવો સંભારો બનાવતા શીખીશું અને એકદમ ક્રિસ્પી સંભારો બનાવતા શીખીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। બટાકા મરચાંનો સંભારો। ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવો બટેકા મરચાંનો સંભારો બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા મીડિયમ સાઇઝના ધોઈ અને આપણે છાલ સાથે જ બટાકા સંભારો બનાવવાનો છે એટલા માટે મેં છાલવાળા બટાકાને મેં 2-3 પાણીથી ધોઈ અને 5 થી 6 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। 3 જે મોડા મરચાં આવે છે તે મેં લીધા છે। આપણે 2 થી 3 ચમચી તેલની જરૂર પડશે એટલા માટે મેં તેલ લીધું છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી નમક, 3/4 ટીસ્પૂન મેં હળદર લીધી છે, ચપટી હિંગ, અડધી ચમચી સૂકી મેથીનો અધકચરો પાવડર, 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી અને ફક્ત 5 મિનિટમાં બની જતો બટેકા મરચાંનો સંભારો। બટાકા મરચાંનો સંભારો બનાવવા માટે આપણે જે અહીંયા બટાકા લીધા છે તેને છાલ સાથે સમારવાના છે। તો આવી રીતે આપણે એક બટાકામાંથી 2 પાર્ટ કરી લેશું અને આવી રીતે પતલી પતલી ચિપ્સમાં બટાકાને સમારી લેવાના છે। તો આવી રીતે આપણે બધા જ બટાકાને સમારી લેશું। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો। તો આવી રીતે આપણે બધા જ બટાકાને ચિપ્સમાં સમારી લેશું। અહીંયા મેં બધા જ બટાકાને ચિપ્સમાં સમારી લીધા છે। તો આપણે જે અહીંયા મરચાં લીધા હતા તેને આવી રીતે પણ ચિપ્સમાં આપણે ટુકડા કરી અને 2 ટુકડા કરી અને પછી મરચાંને પણ બિયાનો ભાગ કાઢી અને આપણે એને પણ ચિપ્સમાં સમારી લેશું। તો અહીંયા આવી રીતે આપણે એક બાઉલની અંદર મરચાંનો જે નસ અને બિયાનો ભાગ હોય તે આવી રીતે કાઢી નાખશું અને 2 ટુકડા કરી અને આવી રીતે આપણે મરચાંને પણ ચિપ્સમાં સમારી લેવાના છે। તો આવી રીતે આપણે બધા જ મરચાં સમારી લેશું। અહીંયા મેં મરચાંને પણ સમારી લીધા છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું। આપણે અહીંયા સંભારાનો વઘાર કરવાનો છે। તો અહીંયા મેં એક પેન લીધી છે। તો હવે આપણે પેનને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી દેશું અને આપણે એની અંદર 3 ચમચી નાની જેટલું તેલ એડ કરી અને તેલને પણ ગરમ થવા દેશું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। તો તેલની અંદર અહીંયા જે રાઈ મેં લીધી હતી તે હું એડ કરી દઈશ અને રાઈને વ્યવસ્થિત રીતે સાંતળવા દઈશ અને મેથીને પણ એડ કરી દેવાની છે અને રાઈ અને મેથીને વ્યવસ્થિત રીતે તેલની અંદર સાંતળવા દેવાના છે જેથી એની કડવાશ જે હોય તે દૂર થઈ જાય અને સંભારામાં એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે એટલા માટે। તો હવે અહીંયા રાઈ અને મેથી તતડી ગયા છે। તો હવે આપણે એની અંદર અહીંયા જીરું જે લીધું હતું તે એડ કરી દઈશું અને અહીંયા હિંગ જે મેં ચપટી લીધી હતી તે એડ કરી દઈશું। અહીંયા હળદર લીધી હતી તે હું એડ કરી દઈશ અને અહીંયા નમક જે લીધું હતું તે એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા જે બટાકા ચિપ્સ સમારી હતી તે એડ કરી દેવાની છે। પહેલાં આપણે બટાકા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું અને થોડી વાર પછી આપણે જે મરચાં સમાર્યા છે તે એડ કરવાના છે કારણ કે મરચાંને પાકતા વાર નથી લાગતી એટલા માટે આપણે બટાકા અડધા પાકી જાય પછી જ મરચાં એડ કરવાના છે। તો અહીંયા હવે આપણે તવીથા વડે ચલાવતા બટાકાને મસાલાની વઘારની અંદર મિક્સ કરી લેવાના છે અને બધે જ વઘાર લાગી જાય તેવી રીતે હળવા હાથે અને ઉપર નીચે કરતા આપણે એને મિક્સ કરી લઈશું। અહીંયા બટાકા બધા જ ચિપ્સની અંદર મસ્ત મસાલો લાગી ગયો છે। તો હવે આપણે આવી રીતે ચલાવતા ઉપર નીચે કરતા સંભારાને પકાવવાનો છે। તો આવી રીતે આપણે ચલાવતા 2 થી 5 મિનિટની અંદર આપણે સંભારાને પકાવવાનો છે। તો આવી રીતે એને ઉપર નીચે કરતા પકાવશો તો ફટાફટ પાકી જશે અને એકદમ ક્રિસ્પી બનશે। તો હવે આપણે આવી રીતે ચલાવતા સંભારાને બટાકું પાકે ત્યાં સુધી પકાવી લઈશું। અહીંયા આપણા બટાકા થોડા પાકી ગયા છે અડધા। તો હવે આપણે જે મરચાં સમારીને લીધા હતા તે આપણે એડ કરી દઈશું અને મરચાંને પણ આપણે બટાકાની અંદર મિક્સ કરી દઈશું અને આવી રીતે ચલાવતા ફરી પાછો આપણે એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવી લઈશું। અહીંયા આપણો સંભારો ખૂબ જ મસ્ત ક્રિસ્પી થઈ અને રેડી થઈ ગયો છે। તો હવે આપણે એની ઉપર ધાણા જીરું પાવડર છાંટી અને મિક્સ કરી લઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વિંગ બાઉલમાં કાઢી અને રૂટીન જમવામાં તમે આ સંભારો ખાશો તમારા જમવાનો સ્વાદ બમણો કરી દેશે અને તમારા બાળકો આ સંભારો વારંવાર બનાવવાનું કહેશે। તો હવે આપણે સંભારાને બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈશું। ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવો અને ફક્ત 5 મિનિટમાં બની જતો
બટેકા મરચાંનો સંભારો અહીંયા તૈયાર છે. આ સંભારો તમે ડેઈલી જમવામાં બનાવીને આપશો. તમારા ઘરના સભ્યો વારંવાર બનાવવાનું કહેશે, એવો ટેસ્ટી બને છે. તો તમે પણ આ બટેકા મરચાંનો સંભારો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારો સંભારો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.